છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વનકુટીરથી રંગલી ચોકડી સુધીના ખાડાવાળા રસ્તાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વનકુટીરથી રંગલી ચોકડી સુધીના ખાડાવાળા રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા। રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ તે દેખાતું નથી। સ્ટેટ R&B વિભાગના અધિકારી મુખ્યમંત્રી દ્વારા ઝડપથી રોડના ખાડા પૂરવા માટે સૂચના આપી હોવા છતાં અમલ થતો નથી। પાવીજેતપુર પાસે આવેલ ભારત નદીનો પુલ તૂટી જતા મધ્યપ્રદેશ છોટાઉદેપુર બોડેલી વડોદરા જતા વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રંગલી ચોકડીના 10 કિલોમીટરના માર્ગ નવો સ્ટેટ R&B વિભાગે બનાવ્યો હતો। વોરંટી પીરિયડમાં 5 કિલોમીટરનો માર્ગ છે, જ્યારે અન્ય માર્ગો જૂના છે। સ્ટેટ R&B વિભાગના આ રસ્તામાં 1 ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે। કેટલાક અકસ્માતના બનાવો પણ બન્યા છે, જ્યારે લોકોના આક્ષેપ છે કે ખાડાવાળા રસ્તાથી બાઇક ચાલકના કમરના મકોડા તૂટી જાય તેવી પરિસ્થિતિ છે, જ્યારે પ્રસૂતિવાળી મહિલાની હાલત કફોડી બને તેમ છે। સરકાર દ્વારા દરેક વિભાગને રોડ રસ્તા રિપેરિંગ માટે આદેશ કર્યો હોવા છતાંય છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ આ આદેશનું પાલન જ નથી કરતા। હાલ તો ભારત નદીનો બ્રિજ તૂટવાથી લોકો હેરાન છે અને હવે આ રસ્તો પણ તૂટી જતા 10 કિલોમીટરનું અંતર કાપતા 40 મિનિટ નીકળી જાય છે, જ્યારે વાહનોનું ડીઝલ અને પેટ્રોલનું પણ નુકસાન થાય છે। છોટાઉદેપુર જિલ્લાના રાહદારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ કામ નથી કરતા। વડાપ્રધાન આ વિસ્તારમાં એક સભા ગોઠવી દે તો રસ્તો નવો બની જાય। લોકો આવી માંગણી કરતા તંત્રની છબી દિવસે ને દિવસે ખરડાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। बहुत खराब रस्तो है, गाड़ी चाले नहीं, आखी गाड़ी पट्टा मट्टा सब टूटी जाए। रोड છે खराब रोड છે, गाड़ी चालती नहीं। 1 कलाक થઈ જાય 15 किलोमीटर में। 10 ની स्पीड में भी चाले છે। देखो બધા हमारा बहुत तकलीफ છે ने, गाड़ी चालती नहीं तो बहुत खराब છે। अभी तो बहुत तकलीफ છે हमारे। 2 कलाक વધારે લાગે છે। પેશન્ટ લઈ જાવ કેવું પેલી જવાને 1 કલાક લાગે। અમજદ ખાન મારું નામ છે રાઠવા ચુનીલાલ। હવે હું આ રસ્તા પર આવ્યો તો તમે સામે જ ખાડા જોઈ શકો છો કે ખાડા કેટલા બધા છે। અહીં એટલા ખાડા નથી। અહીંથી તમે નીકળો એટલે રંગલી ચોકડી સુધી બસ ખાડા ખાડા ખાડા, બોડેલી જાઓ ખાડા ખાડા ખાડા। તો હું તો સરકારશ્રીને એટલી વિનંતી કરું કે એના જે પાવીજેતપુર તાલુકાના ધારાસભ્ય છે, પાવીજેતપુર તાલુકાના સાંસદ સભ્ય છે, એમને વધારાની ગ્રાન્ટ ફાળવો અને રસ્તા પૂરો। અમે તો એવું જાણવા મળ્યું કે ખાડા પૂરાઈ ગયા છે, પણ અહીં તો ખાડા તો તેવા ને તેવા છે। તો જે તે અધિકારી રૂબરૂ, રોડ ખાતાના અધિકારી રૂબરૂ ચેક કરે, તપાસ કરે અને ખાડા પૂર્યા છે કે નહીં તે જાણ કરે, એવી અમારી વિનંતી છે। તો તંત્રના અધિકારીઓ જે છે એ લોકો ઉપરથી જો ગ્રાન્ટ ફળવાતી હોય તો એ ગ્રાન્ટનો સદુપયોગ કરવો જોઈએ। એ ગ્રાન્ટ કંઈ ટકાવારી લઈને બારોબાર ખર્ચી ના નાખવી જોઈએ। અહીં તો બીમાર પડે, જો ડિલિવરીવાળી મેડમ હોય, કોઈ મહિલા ડિલિવરીવાળી હોય તો આ તો દવાખાને લીસતા રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી દશા છે। ખાડા તો એટલા ઊંડા છે। જો અમે બાઇકો ચલાવીએ તો બાઇકો તમે લઈને જાઓ તો મણકા પણ ખસી જાય અને અમે બે ફાયદો થાય। જો નહીં ખસેલા હોય એના મણકાઓ ખસી જાય અને ખસી ગયેલા હોય એના બેહીઓ જાય, એટલે બંને રીતે શું ફાયદો થાય પાછો। લોકોના જીવનો સાથે એટલી બધી આ R&B વિભાગ છોટાઉદેપુર રમત કરી રહી છે કે એની કોઈ સીમા નહીં। અને એટલા નફટ અધિકારીઓ છે, એમને 10 વાર ફોન કરવામાં આવે છે કે આ ખાડા પૂરો। આ રોડ ખાડામાં છે કે ખાડા રોડમાં છે એ ખબર નહીં પડતી। અમારી મહેરબાન કલેક્ટર શ્રી છોટાઉદેપુરને વિનંતી છે કે આ રીતે જાહેર જનતાને જેટલી તકલીફ પડી રહી છે, એક તો પુલ તૂટી ગયો, લોકોને 40 કિલોમીટર ફરવાનું થાય છે, અત્યારે ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે, તેમ છતાં પણ હજી સુધી આજ દિન સુધી આ ખાડા પૂરવાના કામગીરી ચાલુ કરવામાં નથી આવી અને આ રીતે પબ્લિક ખરેખર ખૂબ જ હેરાન થઈ રહી છે। અમારી વિનંતી છે કે હવે R&B વિભાગ અને NH56 વિભાગ જાગે। આ જેતપુર પાવી શહેરની અંદર જે રોડ આવેલો છે NH56નો, ત્યાં પણ પાણીના મોટા ખાડા ભરાયા છે અને એ રોડ 1 મહિનાથી એને વન વે કરવામાં આવેલો છે। એ 1 મહિનાથી ત્યાં પોલીસનું બેરિકેડ મારવામાં આવેલું છે અને આખો રોડ પાણીમાં છે એક સાઈડનો। તેમ છતાં પણ અધિકારીઓને દેખાતા નથી। અહીંયા ગાડી મામલતદાર શ્રી છરકે છે, અહીંયા તાલુકા વિકાસ અધિકારી જાય છે, અહીંયા ગાડી બીજા તમામ મિત્રો અહીંયા અવર જવર કરતા હોય, એટલી બધી તકલીફ પડે છે। પણ હવે આ કોને કહેવાનું? આ તંત્રને કોણ જગાડશે? બસ મારે આજે આટલું જ કહેવું છે કે આ નફટ અધિકારીઓ આના વહેલામાં વહેલી તકે આ ખાડા પૂરે, એ જ અમારી વિનંતી છે। અત્યારે આપણે એવી જગ્યા પર ઊભા છે
જ્યાં 56 નંબરના હાઈવે માટેનું ડાયવર્ઝન છે પણ ત્યાં રોડ નથી પરંતુ ત્યાં ખાડા છે અને એ ખાડામાં અત્યારે આપણે ઊભા છે ત્યારે એ ડાયવર્ઝન ભારત નદી પરનો જે બ્રિજ અત્યારે તૂટીને ટુકડા થઈ ગયો છે એના કારણે આજે 30 થી 40 કિલોમીટરનું ડાયવર્ઝન આપેલું છે અને એ રોડ પહેલાં જે હતો એને બદલે ડાયવર્ઝન આપવામાં આવ્યું અને અત્યારે 1.5 થી 1 ફૂટના ખાડા છે અને એ ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા છે એ આપણે જોઈ શકીએ છીએ। ત્યારે અત્યારે હું બોડેલીથી આવતો ત્યારે 1 કલાક ત્યાંથી આવતા થાય ત્યારે કોઈ ઇમરજન્સી માણસને કોઈ 108 કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ પ્રાઇવેટ ગાડીમાં દવાખાને લઈને જતા હોય ત્યારે તેનું રસ્તામાં જ મૃત્યુ થઈ જાય એ રીતનો આ રોડ છે। અત્યારે અહીંથી લઈને મધ્યપ્રદેશથી ઘણા બધા વ્હીકલો એ બાજુ ડાયવર્ઝન આપ્યા છે। ભારત બ્રિજનું જે તૂટ્યું છે એના લીધે એટલું બધી ભારણ થઈ ગયું છે કે એટલી બધી ટ્રાફિકની વ્યવસ્થા થઈ ગઈ છે કે શું કહેવાય, કોઈ કયા સંજોગોમાં કહીએ કે અહીંથી વ્હીકલ નીકળી જાય। કોઈ આપણને કહે છે બી ખરી કે આ રસ્તેથી નીકળાય તો અમે એવું કહીએ છીએ કે નીકળો તો ખરી પણ થોડું સાવધાનીથી નીકળજો, નકર તો તમને તમારું જાનમાલને નુકસાન થઈ શકે છે। અને જ્યાં સુધી આ સરકાર ધ્યાન નહીં દઈ રહી કે શું કરી રહી છે સમજાતું નથી। ખબર તો બધાને પડી ગઈ છે કે બ્રિજ તૂટી ગયો છે પણ એનું કંઈક સમારકામનું કોઈ સોલ્યુશન તો આવવું જોઈએ ને, કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું અત્યાર સુધીમાં। સાહેબ 108ની દર્દીને લઈને બી જાય છે ને તો એમ્બ્યુલન્સ બી એની બિસ્માર હાલતમાં થઈ જાય છે કે શું પૂછવા જેવું નથી કે એની 108ની હાલત ખરાબ થઈ જાય છે। 108ની જે લઈને જાય છે, પેશન્ટને લઈને જાય છે એને બી એક સાઈડમાં મૂકી દેવું પડે છે કે ભાઈ ગાડી સાઈડમાં ઊભી કરી દેવી પડે છે। ડિલિવરીમાં તો સાહેબ એવું લાગી રહ્યું છે કે ડિલિવરી ત્યાં થઈ જશે। પેશન્ટને જે બેસાડ્યું છે તો ડિલિવરીમાં હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી કે વચ્ચે ડિલિવરી થઈ જશે। માંગ એવી છે કે જેટલું બને છે કે રોડનું જેટલું સમારકામ જેટલું બને એટલું કરો, નકર તો જાનમાલને પબ્લિકને ખૂબ જ નુકસાન થઈ શકે। પબ્લિક રોડનો ટેક્સ ભરે છે તો શું કરવા રોડ ટેક્સ ભરી રહી છે। વડાપ્રધાનને પસાર કરવા માટે એટલું કહું છું કેમ કે અહીંના જે અહીંના સરપંચ છે કે જે બધા ધ્યાન આપી રહ્યા છે પણ એમનું ક્યાંક આગળ સાંભળતા ન હોય એવું બની શકે છે। પણ જો અગર અહીંથી નરેન્દ્ર મોદીની ક્યાંક કોઈ રેલી મુકાવે કંઈક મુકાવે તો કેવું છે કે ત્યાંથી ઓટોમેટિકલી રોડનું સમારકામ થઈ જાય છે, ઓટોમેટિકલી થઈ જાય। પબ્લિક માટે નથી થતું, પછી વડાપ્રધાન માટે થાય, કોઈ ગૃહમંત્રી માટે થાય, કોઈ બી એવું ત્યાંથી જાય તો ઓટોમેટિકલી એવું થઈ જાય। ખાડા તો પુરાયા હોય તો પછી આ પાછું કેમ આવત? ખાડા પુરાઈ જ ગયા હોય તો પાછા તો આવત જ નહીં ને। દેવેન્દ્ર શુક્લા।